હવે અહીંયા આવી જ છું તો પેલી અનેરીને ફોન તો કરું. લે જીજ્ઞાનો ફોન. ને ગધેડી ફોને નથી ઉપાડતી. હાલો. હાલો, હા બોલ બોલ જીજ્ઞા. શું કરે બકા? કઈ નહીં, બસ જો અત્યારે અહીંયા ગાર્ડનમાં નીકળી હતી બહાર. વાહ, તારે પણ જલસા જ છે હો. કેવું સારું નહીં? શેરમાં ભણી ને શેરના છોકરા હારે તારા લગ્ન થઈ ગયા. એટલે તારે વળી શું વાંધો છે? તારે તો અમુક નું સારું છે ગામડે. શું સારું છે મારે? મારો ઘરવાળો જોયો ગામડાનું ભોઠું છે હાવ કેવું. હોતું શું યાર, ગામડામાં તો અમુક નું કેવું સારું હોય, કેવું ખુલ્લું વાતાવરણ હોય. અહીંયા તો જો વાતાવરણ હાટુથી ગાર્ડન માં આવવું પડે. અરે પણ યાર, અને એને લખતા વાંચતા નથી આવડતું, હરખું બોલતા નથી આવડતું, અને કપડા તો હાવ કેવા પહેરે યાર, હાવ સફેદ જબ્બો ને સફેદ લેંગો ને એવા તો કપડા પહેરે છે હાવ. હા તો પણ એમાં શું થયું? શીખડાવી દેવાનું કઈક સારું એવું પહેરતા. મને એમ હતું કે અનેરીને ફોન કરું તો અનેરી તો મને સપોર્ટ કરશે, પણ તુંય હવે હું કહેવું મારે બધાનું યાર, હું તો હાવ એકલી પડી ગયા ગામડામાં લગ્ન કરીને. પણ બેન, એમાં સપોર્ટ ની શું જરૂર છે? એમાં મેં શું ખોટું કીધું? તું જ કે ને. એક તો અમારો હું નાની હતી ને મારા બાપુએ વચન આપીને બેહી ગયા બધાયને કે મારી દીકરીને હું આ ઘરમાં પરણાવી એમ મારા હહરાને, અને એ તો વચન આપીને છૂટી ગયા, પણ હું તો બંધાઈ ગઈ ને હાવ. સાચું કહું ને બેન, તો મારી જિંદગી હાવ નર્ક જેવી થઈ ગઈ છે ઘરમાં અત્યારે. એવું નો વિચારાય. અત્યારે અહીંયા શહેર કરતા તો ગામડામાં સારું છે. હા, તું શહેરમાં રહી ને એટલે તને ગામડું જ સારું લાગશે. જે રહેતું હોય ને એને ખબર હોય, પતરાવાળા મકાન, નો એસી નહીં કુલર, અને પંખામાં હવા આવે તો કેવી ગરમ ગરમ હવા આવે. અને તને તો ખબર છે કે મેં કોઈ દી ખેતીનું કામ નથી કર્યું, અને હાવ ત્યાં ખેતીનું કામ, ચૂલે રાંધવું, અને મેં કોઈ દી ઘરે રાંધ્યું નથી. તને ખબર જ છે કે આપણે બહાર જ જમતા હોટલમાં. તારી વાત સાચી છે, પણ હવે અત્યાર સુધી જમી લીધું ને હોટેલમાં, હવે ઘરનું જમો. અને એમ પણ રોજ રોજ બહારનું જમવું તો સારું નથી. દેશી બાજરાના રોટલા, રીંગણાનો ઓળો, એ બધું ગામડાની મોજ છે. હવે ગામડામાં છે તો ગામડાની મોજ લે ને. પણ અનેરી તને ખબર છે મને રસોઈ બનાવતા નથી આવડતી યાર, અને મારી બાને ખબર હતી કે ભાઈ મારી દીકરી ભણી ગણીને આટલી હોશિયાર છે તેને મારા ગામડામાં ન દેવી જોઈએ, પણ નહીં, એને તો મારા બાપુના વચનની જ પડી હતી. મારા બાપુના વચનને ખાતર મારી જિંદગી તો હાવ નર્ક જેવી કરી નાખી ને. સાચું કહું ને અનેરી, તો મને ઘરમાં રહેવું જરાય ગમતું જ નથી. મને એમ થાય કે હું દવાની બાટલી પીને હુઈ જાવી ઘરમાં રહેવું એના કરતા. અરે ના ના, એવું ન બોલાય. તારી યાર તો લપ કરવી જ નકામી છે હાવ. મને એમ હતું કે હું તને વાત કરીને તું તો મને સમજે, તું તો મને સપોર્ટ કરે, બાકી બધું ઠીક. તું મને મળવા આવે કે નહીં આવ, કે એ પણ તું મળવા નહીં આવ મને? હવે મળવા આવીશ. અને તને જો એવું લાગતું હોય તો તું આવ ને શહેર, તું મળી જા મને. એ મારી માં, હું મારા મમ્મીને ઘરે તો આવી છું, એટલા માટે મેં તને ફોન કર્યો છે. હા તો તારા મમ્મીના ઘરે આવી છો તો પછી ત્યાંથી આવ ને, મળી જા મને. એટલે તને શહેરનું થોડું થઈ જાય કે હું આલો શહેરમાં આટો મારી આવી. મારી મમ્મી શું કઈ ગામડામાં રહી છે? મારી મમ્મી શહેરમાં તો રહી છે. હા પણ શહેરમાં રહી છે એટલે જ તો કહું છું કે અહીંયા આવી છો તો મળી જા. પણ તું આવ ને મળવા આવે મને. સારું ચલો, તને એવું થતું હોય ને તો અમે બંને, હું અને દેવાંગ, અમે બંને મળવા આવશું, બરાબર? અને જો મળવા આવ ને, પણ આ 2 પન્નાનું ભાષણ તારી પાસે રાખીને ઘેરે આવજો, ભાષણ લઈને ન આવતી. અને હારું હાલ, હવે રાખું ફોન, અને તું દેવાંગ આવજો મળવા મને. સારું ચલો, હવે મૂકું છું, અમે લોકો આવશું, તારે તને ફોન કરીશું ને. હા હારું હાલ, બાય. મને એમ હતું કે અનેરીને ફોન કરું તો મારો મગજ તો ફ્રેશ થાય. હા, હું ઈ 2 પન્નાનું ભાષણ દેવા માંડી. હે ભગવાન.